જમી તો રેડી હે મગનજી. હા પણ કે આપણે ધોફળા પાસે જાળું હા અને વડાર મોટી મોટી શી ઘટવરાવા પર થારી હે. તાર જમી રાખવી હોય તો ઘટવર આવશે બ્રીકો હતો નહીં તો રાખી લો, બીજું તો શું. આટલામાં પોતરી હેડે છે મારી 2 વીઘા હે. વિઘે પોતરી હા પોતરી તો આપણને નહીં પાલવતું. અને અમે જો 2 તો ધોફલા છે મુય. એક એ તો એક એમને ઊભો થઈ ઘટવરાવો પડશે. એ તો ઘટવર આવશે પણ મને વાયર છે યાર કેવી રીતે નીકળે. હા, ઈ ના નીકળે. એટલે કોણ 25 રાખો. ના 25 તો ના મેળ આવે તો નહીં વેસે 30 સુધી કહેતા હોય તો કરી આલે. આ લાઈટ નો એક મોટો તો પણ આ ધોફલો નહીં રહ્યો આ તો રોડ ઉપર છે. રોડ ઉપર નહીં, જમીનમાં છે. જો દેખાઈ આવે. એટલે જમીનમાં છે પણ જમીન આટલાથી ચાલુ થાય ને આ ભાગમાં છે અને આ રોડ સાઈડ છે. હા હેડો, બીજું તો કોઈ નહીં. હમ. અઠી આવી આલો છિલ્લા. ના ના એનથી આગળ હજી કોઈ નહીં. પોતરી મેં કીધા હતા અને 30 બુદ્ધિ મોન્યો હોઉં હું. હવે 30 થી 900 રૂપિયો ના મેળા. હવે મને તો આપણે કોઈ બીજા અમુક 10-20 જણાનો નામ છે નહીં, મારે એકલાનું નામ છે. નામની તો કોઈ વાત નહીં, મેં બધું જોઈ લીધું. પણ 28 બરોબર છે, બીજું કોઈ નહીં. આ તો સાફ સફાઈ હું કરાવી પડે એવું છે. શું હા હું કરાવી પડું બધું સાફ. તો સાફ સફાઈ ના તો ઘણા કેટલા થાય થઈને કેટલા થાય? હવે 29 રાખો તો બીજું 4-5 હજાર રૂપિયા થાય. 29 30 રૂપિયો ને સો નહીં 30 માં લઈ હોય તો લ્યો, હા. નકે પછી હું ગોતું બીજા. સમજ્યા તમે? જમી જોઈ હોય તો જોઈ લો આખી. આ છે ઈ તમને બતાવી 2 વીઘા પૂરી છે. હા 2 વીઘા તમને વિશ્વાની વાત આપણે માપણી કરાવે છે. માપણી કરાયું. એમાં શું? એમાં હું રાખું છું. જો એમાં તમારી પાસે મેં રાખી. હા કોઈ હવે હાલતા ના બોનું હું હમણાં વધના પકડાવું. અને અમારી પાસે જો માપણી હું કરાવડાય પૂરી નીકળશે ને એટલા પૈસા આલ્યું. જેટલી જમી છે એટલા પૈસા આલ્યું. એ હારું સારું હારું તો હું નીકળું. એ હારું આવતું તા. ચા પાણી નહીં કરો? ચા પાણી નહીં કરો. મારે બહાર જવાનું છે કે તમારે આગે વંડે ને હા એને ઘેર જવાની, એને ચક જવાનું એટલે એવું છે એમ? સારું પાછું વધનું બોનું પકડાવું. હારું હારું કહો તો નહીં. ઓ પતુજી એ પતુજી ઓ લ્યાઓ બેહો બેહો. હા સાચી લાવતા આવતા હો જે ગરમી પડે થાચી રહે એટલે તું ઊંઘ્યો તો. ઓએ શું કરવા કોઈ નહીં બધા ઊંઘ્યો તો ઈ. એવું છે એમ કોઈ જમીન કેટલામાં રાખી કોઈ જમીન કેટલામાં રાખી ચી જમી બાજુ વાળી ઓએ બાજુવાળી હા કોઈ ઘણા નહીં હાલ્યા. કેટલા હાલ્યા મગનજી પોતરી કહેતા હતા હા આપણે 30 માં રાશી છે. લે એટલે મૂકી જમીન રખાતી ચડી હતી ચમ હવે જમીન છે 2 વીઘા છે 2 વીઘા પૂરું નહીં 2 વીઘા પણ આ રોડ નીકળ્યો એટલે 30 હાલ્યા. રોડ ચોકલી લ્યો હા જમીન ના રાખવા રહી હતી શું પ્રોબ્લેમ છે? મસ્ત જમી છે, એક નંબર રોડ. એટલે અંદર 2 તો લાઈનો હેડી છે. 2 લાઈન હેડી પણ એકમાં લાઈન નહીં, એકમાં છે વાયર. એટલે એક તો ધોપલો મેં કઢાવે છે બરોબર. મને 2-4 રોડે ગયા તમે શું રોડાઈ ગયું? એ લાઈન હેડી એટલે 2-4 કોઈ ના રોડે. આટલું રોડાણું છે પેલું એક ઝાડું કે એટલું. મોંચો તો તમે જીત કોણ હા જમીન મસ્ત છે. એવી જમીન તો જેમ મળે ના હાલ પાસે. એટલે ઘણી જમીન મળી હાલ તો ઘણી મળે પણ આવી રોડ જ ના મળે. જો મારા ભાઈની ફેક્ટરી બનાવી હોય તો ગમે ક્ષેત્રમાં આવવું ડાયરેક્ટ રોડ ફેક્ટરી બનાવો તો ચક્કરમાં બેઠા બેઠા બધા તો તેમાં તમે એટલે જમીન નથ રાખો મોનો ની મોટા મોટા ધોકાવાળી લાઈનો હેઠળથી મોટી મોટી તો મોટા ધોપલા. ઓએ આ અડધો વીઘો રોડી તો ઓહો તો શું મને તો મગનજી કોઈ વાત નહીં કરી એની. એટલે એવી વાત કરે જમી આ તો એટલે ખાલી પેલા લાઈટ ના ધોપડા 2 ઉભા હતા એની વાત કરી છે ને પેલો ફીડર ના 2 ધોપડા ઉભા એટલે થઈ જમી ગયા. રહ્યો બેસે હતા ઓવે ના જમી બેસી ના રોડ જમી રહ્યો કઈ જમી બેસાડી દો ના બેસે માવડે. તો સારું કર્યું. ભાઈ- તમે કીધું મને સારું કર્યું. તો જમી તો 2 લાખ માં ના રખાય તો. એટલે 2 લાખ માં ના ખવરાય હા ધોપલા નીકળે તો બીજું રે હવે ભાઈ હા ઘરે ના બને કોઈ ના બને. તો જમી રાશી શું કરવાની? એના કચક બીજો રાખવી હારી બીજે ચક રાખો ખરાબો રાખો હારો. ઓએ એ નહીં રાખવી એના કરતી. એવી જમીન પડાતું ઉજળી સારું કર્યું તમે કીધું ને મારે તો 30 લાખ તો ગયા હતા. 60 લાખ રૂપિયા બધા પોણી જો પોણી ઓય. અને એમાંથી 2 ગજા બેઠી ને હા. અડધો વીઘો રોડે જ હોત ને વીઘો વધો તડી એમાં- ગમે તે ગમે તે રોડ વાળા રાણા વાળો હા તો એમાંથી અડધો દૂર રે હા એ વાત સાચી છે. તો ભાઈ તો રોડની જગ્યાએ હાઈવે નીકળે પડો તો ચીટલી લઈ જાય બધું લઈ જાય રોમાલ તો કોઈ વધે જ ના. તો મારા- એટેન્ડ ઘર કરો ગમે એમ સરકાર તો આપણા પાસે બધું લઈ જ જાય રહ્યું ને. તો લઈ જાય ને તારે. આપણા મગનજીએ લઈ જોયેલું. તો આપણે ભાઈ ભીખ માંગવી પડે. આપણે એ હાઈવે ઉપર ભીખ માંગવા બેવું પડે. બેહવું જ પડે તારે મારે હવે ના પાડવું પડે મગનજી કે જમી રાખવી નહીં. ના પાડતા વાળ દઈને જો હાલ જ જોઉં મને. હા તો હું હેડું નહીં મારો છે છેતરી જતો રહો. ખાંડ લઈ જતો પૂરા હા એટલે લઈ જો ને પછી જમી સરકાર લઈ જો. તો ભાઈ કોઈ વધો જ ના હા હું જઉં તાર હેડો સારું હેડો કેવા બધા આભાર. સારું સારું. ઓહ તારી મગન
મન બનાવાય એમ થોડો કોઈ હું છેતરું. આ તો તૈયાર કર્યું બ્રો આપણે. હા પેલા 4 રૂપિયા વજાતા લ્યો. બિયારણના હા બિયારણના વજાતા. દવા બવા લાઈ હા દવા લાવીએ બવા નહીં આ પેલી વજી છે એરી આલદુજી પાછી એ પાછી લઈ જાજો રી પેલે કોમમાં છે. અને હારી આજ પહેરવી છે ને. આ ટાઈમ માં પેઈ નો ખબર હા તો પેલા ટ્રેક્ટર વાળાને કહેજો બ્રો. આમ તો હું ફોન કરું. ચાલે ને આ હુકાય એટલે ભરભરી ભાઈ આપણે. વગનજી હા જમીન શું કર્યું તમે પેલી એટલે આ જમીને અમે શું છે ખબર હે આ હતા 2 મોય તોફલા અને કા ત્રીજો નીકળવાનો હતો જો અહીં નીકળે ઈ એમ જ આવે છે વસો વસ ઈ હા એટલે ઈ જમીન વેચવાનું કર્યું છે મેં તો. અને કને ખબર હે આપણે પથુજી નહીં રહ્યા હા એને જોતી હતી 2 વીઘા હા તારે સારું કરી લ્યો એટલે એને હાલવાનું કર્યું. 30માં નક્કી કર્યું. 35 કીધા હતા પણ 30માં મોન્યા છે. 2 સીટર નથી 2 ના નહીં લ્યા તો 1 ના હતી. એક ના 1 ના હતી અને બીજા ના હતી પેલા થઈને 60 2 વીઘાના. એને પેલા ચોક 4 વીઘા વેચી હતી કે એટલે કે આપણા આ સાઈડ ચોક મળી જાય તો લેરી એને એમ લીધી હતી. તો ચાલે સમજ્યા તમે. ઘરના જ છે હા અને આ મગફળી નિયારાને વચ્યું હતું બીજું વચ્ચે તો હીરે આપણે પેલા ઉસાળા કરતા આમ પહેરો પેલો થોડો ખૂણો રહી જતો બાજી. બાજી થઈ ગઈ આવો પછું દે શું કર્યું નક્કી. ભેમજી હા એડવાન્સ આલવાનું કહેતા તમે. શું એડવાન્સ? હા એડવાન્સ તો હવે થોડું મન ફરી ગયું, બીજું કોઈ નહીં. શું મન ફરી ગયું એટલે. જમીન હવે પેલા 4 વીઘામાં નહીં વેચી એટલે હવે જમીન રાખે કેમ નહીં. અમે ના પાડે ધણી કબજો છોડતો જ નહીં. કેમ ભાઈ જમીન જ નહીં રહેતો હમણાં હું રહેતો એટલે હીરો નહીં રહેતો. ના પાડે કે હું હવે જમીન ના છોડું. કેસ કરો એ ભાઈ 2-3 વાર ડફોડા હીરા હેડી ચમ એટલે પણ તો કોક કરો કો મારા 2 વીઘા જમીન હાલવાય નહીં. હવે હું લઈ જતો નહીં, તમારે લઈ જાવ એટલે લઈ જાઓ પછી તમે હાસી વેચો પછી. હું તો ચિયા વેસું. પણ ચમ તમારે નહીં લેવી હા કેમ નહીં લેવી એમ? હા મગની તો ક્ષેત્રમાં તો આવ્યા હતા પણ મુના ક્ષેત્ર ઉપર ચમ શું છેતરો આવ્યો તો હું. મોટી લેના ધોફલા નીકળે તમારા ક્ષેત્રની મને ખબર છે. હા નીકળે એ તો. હા એટલે બધી જમીન મારે જતી રહે અને બાજુ રોડ છે ને હાઈવે થાય પર તો એ જતી રહે, કોઈ વધે જ ના મારતો. તમારે તો 107 વીઘા હે મારે આ 2 વીઘા છે. મારું પર શું થતું છે એ વિચાર કરતો તમે. મારે કોઈ લેવા જાવ મારે રાખવી નહીં. હું પછી 2 લાખમાં 2 વીઘા જમીન રાખવું પડી તો 60 લાખ રૂપિયા મારે તો પોણી જોઈએ કે મારા મફત આવતા નહીં પૈસા. એટલે તમારે જમીન નહીં રાખવી એમ. ના આપણે જમીન રાખવી નહીં, ધોફલો લાઈન હેડે એટલે આપણે નહીં રાખવી. તો બીજે ચોખ્ખો કરી આલ દઉં કે બીજે કોઈને જોવું તો આપણે કરી આલજો, બાકી મારે રાખવી નહીં. હા રોડ આવજો. તો પ્રેમજી એટલે પથુજી તો મોન્યા નહીં. હવે શું કરશે. આ 2 વીઘા મારે ચોક ઓળે તો કરવી પડશે હો. અને કારા પેલા રહ્યા ને લાઈટના ધોફલા હેડ્યા ને હા તો મારે વીઘો જમીન રોડાઈ જાય. કોઈ થાય નહીં પછી તો કોઈ લેવાય તૈયાર નહીં થાય. ખેડૂતો બાપડે હેરાન કરી રાશી. આ ચેડે છોકરાને શું જ છે એમ કહું. એમાં 2 છોકરા વીઘા ભાગમાં અડધો વીઘો આવે ઘરે ના થાય બાપડોને. હારું હળો મગનજી તો મોડા આ પેરી નો ગો મગફળી. હા રોડો હું મેં પેલું પેણી બોલાવું. એ હા લાઈનો આવશે ને ખેતર આવું છે આવું છે ધોફલા એ કાયરા આપણે આ ઉઈના ખેતરમાં ધોફલા તો આટલે એને મોડીને છેલ્લે ઉભા જો એટલેથી મોડીને કેટલા સુધી આવે જગ્યા એટલે આટલે જ મસ્ત ધોફલો આવી જાય અને કેટલે આવશે એટલે ડાયરેક્ટ ઉપરથી વાયરો આવી જાય. અરે વાયર ઊંચા તોડવાના એમ. આજ હું કેટલાય વખત કહી રહ્યો હું અરજી આલી છે આ વાયર ઊંચા તોડવાની. કોઈ તોડતા જ નહીં. કાકા વાયર ઉપર નહીં તોડવાના તો આપણે મોટી લેનો આવે ખબર મોટા ધોફલા આવે એક ધોફલો હોય આબાનો એટલે મેં તમને કીધું. શું કીધું. એક ધોફલો હોય આબાનો એટલે એ ઓય ધોકલો બોકલો હોય નહીં નોખવાનો. હવે આપણે તો કોઈ લેવા જાય નહીં, આપણે તો સર્વે કરવા મળ્યા હી. હા આપણો ધોફલો આવે જો તમારું આ ક્ષેત્ર છે આટલું મેં માપી લીધું. હા આ 2 ધોફલા હોય બે પેલા બે અને હવે ત્યાં પેલા આ ક્ષેત્રમાંથી ધોફલો આવે કે આટલે ધોફલો નાખે ને કમ્પ્યુટર અમારે બહાર આવે છે એટલે ધોફલો આટલામાં આવશે. એટલે આ પેલા ક્ષેત્રમાં એક આવે એમ. પેલા ક્ષેત્રમાં એક આવે. હા પેલા ક્ષેત્રમાં એક આવે એ કોઈ આવે અને ઓથી પેલો મેં પેલો ખરાબો પડ્યો એ એક આવે. એ તો અમારા વાહના રાભાઈ નું ક્ષેત્ર એ ગમે એનું ક્ષેત્ર હોય પણ એક ધોફલો આવે અમે આમાં કઈ 300 કિલોમીટર થઈ ગયા કરતા 2-3 વર્ષ બીજા સર્વે વાળા એટલે કોઈ ધોફલો આવવાનો હોય આટલી જગ્યાએ ધોફલો આવશે. 1 મિનિટ હો ભાઈ.
હલો બોલો મગનજી. અરે ભાઈ હા બોલો બોલો. કીધું તમારા ખેતરમાં એલા ધોફલો આવે હે કેનો ધબલો? પેલો લાઈટ વાળો તો મોટા ધબલા ઓવે ઓવે ના હોય. અલ્યા શું આ સર્વે વાળા મારા ક્ષેત્રમાં આવીને ઉભા તમે ફટાફટ હોય આવજો પહેલા આઈ ગયો 10 મિનિટમાં. હેડજો હા રોજ. તરત આ ટ્રેક્ટર એ હારું હેડો ભાઈ હું શું કહેતો હતો બોલો બોલો. આ તોફલા રહ્યા બદલો રહે ને આ જગ્યાએથી બીજી જગ્યાએ ના લઈ જઈ બીજી જગ્યાએ ચાર લઈ જાવ ખબર હા કોઈ ઘર આવતું હોય કે હા. ગમે આવતું તો બીજી જગ્યાએ લીધે પણ આવું ક્ષેત્ર આવતું હોય ને તેમાં તમારે નાખવો જ પડશે મારે એડજસ્ટ આવે એટલે ખર્ચો ઓછો થાય મારે એમ એટલે કોઈક મહિનાનું ભાડું મળે આના ઉપર ભાડું તો મહિનાનું ના મળે તો આ હવે તમે જે 1.5-2 લાખ રૂપિયા વળતર મળે એવું હતું બસ એટલે 1.5-2 લાખમાં અમારે શું કાઢવાનું આમાંથી હા એ તો હવે મારે કોઈ લેવા જવાની ઉપરથી મારે તો ઓર્ડર છે એટલે શું શું લેવા જેવા નહીં એટલે કાકા તમે રહેવા જો કાકા હા? તમે રહેવા જો મારે કોઈ લેવા જવાની ઉપરથી મારો ઓર્ડર આવે સર્વે કરવાનો એટલે હું સર્વે કરવા આવ્યો એટલે સર્વે બર્વે ના પાડી દીધું છે ઉપર જે હોય અહીંયા આયા મૂકવાય ના જો અમારા ભાઈ આયા ને તો નહીં રાખી બે એમથી કોઈ નહીં કાકા તમે વધારે મત બોલો તો મારે પોલીસ બોલાવી પડશે બીજું કોઈ નહીં લાખું નહીં હેડા અરે સર્વે વાળા તમારે મને ધોફલો આવે છે એક હા ભાઈ ભાત્રો ઓય શું છે તમારે હેરાન મત કરો મારું સર્વે કરવા જો મને ટેમ બગડાવો કેનું સર્વે બરવેડી? એય પત્તી તો ભાડો પડું છે નેટ તો સર્વે કર્યું હશે તરનું શું એટલે સર્વે છે સર્વે કે? સર્વે ધોફલો આવવાનો છે ધોફલો ચલો કોને? કાકા તમે મગજમાં છટકાવજો મારું પોલીસને ફોન કર્યો હું પાછો અલા પુલિસની બાપને કઈ પ્રોદા તે બીવો હાડી કોઈ? એ છેટો દાદુ ઉધી ઘણા હેરાન કર્યા એ કોઈ ગાડી સાઈડમાં પણ હોય આ સર્વે ને તો ધોફલો કોક ફેરવરાવો કે કોક કરો તમે એલા ધોલો ના લખાઈ જવાનું હોય કાં? આટલો ધોફલો આવશે ધોફલો બાફલો કોઈ નહીં નોખવા જતો આયા રાભાઈ છે અમારા હારે અમે લડી લે કેસ એલા કરો કુસ્તી કરો. વાળા ના એડી શું? હા હું એ. અલ્યા મોન કી તું લાઈક નરું નહીં કરો પોતે કોઈને તો જાય કોઈ? મારવાળું. કઈ લ્યા, કઈ પૂછ ફોન. કરવા દે લ્યા ફોન. નહીં નહીં કરો લ્યા, પેલા બીવા પોલીસને પૂછ ફોન કરવો છે મારા શું એ ખબર નહીં પડતી પોલીસ વાળાને ફોન કરે ને હાલ તો પોલીસ વાળા તો હા, ખેડૂતોને ગળા દબાઈને પટાઈ નાખે એમ છે ગાડી ભરીને જોઈએ પર અલ્યા મેં કાલ વિડિયો તો ના પટાવે મદદ કરે આપણે એવી તો એટલે પોલીસ વાળા આપણે કોઈ મદદ ના કરે ખબર નહીં ઓમટા આપણને ને પૂરી નાખી જેલમાં એટલે કોઈ ના ઈવન પૂરી. ઓય એને પૈસા વધારો હોય આપણું કોઈ ના આપડે 10-20 રૂપિયા વાળાનું કોઈ ના આપડે ખુદામ પૈસો જોવે સમજો તું બીવા ના હોય લ્યા. ઓય હમે કાયદાકીય કાર્યવાહી કરવી પડે કાયદાથી લડવું પડે ડાયરેક્ટ જઈને હમલા ના કરાવો રે કાયદેથી લડી લે હળી છે બીવા. હા એમ કાયદાથી સમજાવવા પડે આજે શાંતિ સર આજે પટાવાનું કર વનોથી નીકળવા છે હારું. હો ઈ કરી પેલું હા. આ ભાઈ લ્યો તાર ફોન લ્યો પોલીસ વાળાને ફોન મત પોલીસને ફોન કરી દે કરી દે ના, ના, ફોન મત કરજો. આ સચ્ચમ ઉપાડ્યો મને આડો લ્યા. ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ તો કોઈ નહીં આ ક્ષેત્રનું સર્વે મારા પટી ગયું છે હા પેલા ક્ષેત્રમાં મારા સર્વે બાકી હું લીધું હાડો તમે આબુ આરે ના માર ચોય આબુ હાડો આ જો હવે જો તમારી રાઈડ આવી તો હું પોલીસને ફોન કર્યો હલવાઈ દાવાના પાછા બે ઓર રાખજો જોયું પોલીસ વાળા ના આપડે આપણું આ એક વિડિયો જોયો તો મેં ગળા દબાઈ નો કે મારા બેટા લા કોઈ ના દબાવે. શું ના દબાવે તને શી ખબર છે હજી તો પોલીસ વાળા શું શું એ પેલા શું કરતા હતા આપણે તમે હવે? અરે કોઈ સરકાર કોઈની નહીં કોઈનું ના આપડે તો પેલા ઘરે પાડવું પડશે ને પેલાને. ઘરનું નહીં તો? ઈ તો એને એવું લાગ્યું ને તો ઘરે પાડશે તું એવું હે? હા એ નડતું એવું લાગ્યું ને તો ઘર પાડે તું અને આપણે છે ને સરકાર હોમે ડાયરેક્ટ ના પકવરે નીચે હમલા ના કરો રે નીચે બોમ્બ ના છોડવાના હોય આપણે રહ્યું ને સરકારને સમજાવવા સારું હમી રીત કોમ લેવું પડે અને હમી રીત કોમ લેવા બદલે શું કરવું પડે જેટલું તમારે જમી છે ને જેટલી જમી હા એમાં તમારે ઘર હેડે ને એટલું વાવો વધારે નહીં કોઈ નાલશે નહીં કે કોઈ ખાશે નહીં કે કોઈ આપણે અમુક પડશે નહીં આપણા પૂરતું. આપણા પૂરતું રાખવાનું હા. સમજ્યા તમે સમજ્યા. અને જો એમાં વાત આવી ઘર ચલાવવાની ઘર તો રહ્યું ને આપણું હેડ્યા કરશે અને આવી રીતે સરકારને સુધારવી પડશે તમે ડાયરેક્ટ જઈને હવે બોમ્બ નોખશો ને હા તો આ ભાઈ એને તો પૈસા ઘણા છે પૂછો કાકા અમારે પૈસા ને અમે તો ખાલી નોકરી કરાવી છે નોકરીમાં પૈસા જ મળતા હશે કે પૈસા એક સર્વે શું 2 રૂપિયા મળે અમે શું કમાવાનું હોય કહેતું તો બાઈ ઢોલા હતા સમજો એટલે ઓન બદલાઈ રહ્યું ને બુદ્ધિથી કોમ લેવાનું હોય બુદ્ધિથી ડાયરેક્ટ કોઈ હમલા નહીં કરવાના સમજો પટી જવાય જવાય. પટી ગયું ને મેં જે કીધું ને હા. એ બધું આપણે કરવાનું છે અને આ ધોફલો હમે જો હમું નહીં આવે તો આંદોલને કરવા પડશે સમજો તું બરોબર issue. જવું પડશે ને
સંગઠનો બનાવવા પડશે, રેલીઓ કાઢવી પડશે સરકાર સામે, હા, કે આ ખેડૂતોની વેદના હોભળે ને કે આ 2 વીઘા હે ને એ મારે વીઘો થઈ ગયો અને તારે વીઘાનો અડધો વીઘો થઈ ગયો, બે જણા એમાં ને એમાં પાસે પટી દા, સમજ્યા? એ રોડ હેડ છે એટલે પૂરું એ હવે હેડ ઘેર હેડ. કાકા તો આટલું સર્વે થઈ ગયું છે. હા, કાલે હવે મારા માણસો આવી જાય હોય એન ઉપર આ ચાલાકી ના કરતા. હો એ હારું. હારું હેડો. આપણે રહ્યો ને કાયદાથી કોમ લેવાનું છે. હો હેડ.